અધ્યાય 18 સૈરંદ્રી. સૈરંદ્રી કોનું નામ હતું? સૈરંદ્રી દ્રૌપદીનું. સૈરંદ્રી બલ્લવને ચાહે છે. બલ્લવ એટલે ભીમ, પ્રેમ કરે છે. એવી સુદેશનાની, વારે વારે બે ભેગા થાય છે ને વાત કરવા, એટલે એવી સુદેશનાની આશંકાથી સૈરંદ્રી કૌંસમાં દ્રૌપદી દુઃખી થાય છે. વળી તે અર્જુન, સહદેવ અને નકુળની પૂર્વ અવસ્થા અને અત્યારની સ્થિતિ જોઈને અત્યંત ખિન્ન થઈ જાય છે. ખિન્ન એટલે એકદમ ગુસ્સેથી દુઃખી થવું ને, એને ખિન્ન કહેવાય. ખિન્ન થઈ જાય છે. અધ્યાય 19 દ્રૌપદી યુધિષ્ઠિરના જુગારના શોખને કારણે થયેલી પાંડવોની અને પોતાની દુર્દશાનું વર્ણન કરે છે. અધ્યાય 20 ભીમસેન દ્રૌપદીને જણાવે છે કે